સમાચારથી અમીરગઢના અંતરિયાળ વિસ્તારના ધનપુરા ગામે અભ્યાસ કરતા બાળકો સુવિધાઓથી વંચિત। અમીરગઢના ધનપુરા ગામે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને પૂરતી સવલત ન મળતા તાળાબંધીની ચીમકી। અમીરગઢ તાલુકાના ધનપુરા વિરમપુર ગામે પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસના સાથે સાથે પૂરતી સવલત ન મળતા એનએસયુઆઈ પ્રદેશ મહામંત્રી નીતિન ડાકા તેમજ એનએસયુઆઈ મહામંત્રી ઈશ્વર ડામોર તેમજ ધનપુરા ગામના સરપંચ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં પ્રાથમિક શાળા ખાતે ધસી આવ્યા અને બાળકોની સમસ્યાને લઈ પ્રાથમિક શાળા ખાતે ધસી આવી આચાર્ય તેમજ જિલ્લામાંથી આવેલ ટ્રાન્સપોર્ટના કોર્ડિનેટરને બાળકોની સમસ્યાઓની ધારદાર રજૂઆત કરવામાં આવી। ત્યારે રજૂઆત કરતા જણાવ્યું હતું કે ઘણા સમયથી સ્કૂલના બાળકો તેમજ વાલીઓની રજૂઆત હતી કે ઘણા સમયથી બાળકોને શિષ્યવૃત્તિ તેમજ મેન્યુઅલ પ્રમાણે જમવાનું તેમજ સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટની સુવિધા હોવા છતાં બીજા ગામથી 3 થી 5 કિલોમીટર સુધી બાળકો ચાલતા અભ્યાસ કરવા ધનપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે આવતા હોવાથી બાળકોને ટ્રાન્સપોર્ટની સુવિધાઓ તેમજ અનેક બાળકોની સમસ્યાઓની ધારદાર રજૂઆત કરવામાં આવી। અમારા ગામમાં એ પ્રશ્ન હતો કે શાળાનો આજથી મળે સ્કોલરશિપનો એક પ્રશ્ન હતો, એનો પણ હવે સોલ્યુશન સાહેબ લાવવા માટે તૈયાર છે, એટલે અમારે એ બધું સમાધાન થઈ ગયું। એક જમવાની વ્યવસ્થાની તકલીફ હતી, એનું પણ હવે સાહેબે માથે લીધું। બીજું પછી એક ટ્રાન્સપોર્ટરનું હતું, એ પણ સાહેબે અમને 11 તારીખ સુધી માથે લીધું, એટલે એનો અમારો પ્રશ્ન નિરાકરણ કમ્પ્લીટ સોલ્વ થઈ ગયું છે। નામ બોલો તમે? બુંબડિયા વિક્રમભાઈ મહેન્દ્રભાઈ, ઉપસરપંચ। ત્યારે રજૂઆત કરતા ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે જો આગામી સમયમાં કરેલા પ્રશ્નનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી। શું મુદ્દો હતો આજે? હવે તમામ વાત કરવામાં આવે તો ધનપુરાના જે ગ્રામજનો છે એ તમામ વાલીઓ આજે ભેગા થઈને આચાર્ય શ્રી જોડે રજૂઆત માટે આવેલા હતા કે જે ભમરિયા જે બાજુમાં છે ત્યાં જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ચાલુ હતી, જેના કારણે વિદ્યાર્થીઓ વાનમાં બેસીને ભણવા માટે આવતા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી એ વાન બંધ થઈ જતા વિદ્યાર્થીને 3-3, 4-4 કિલોમીટર ચાલતા આવવું પડે છે, જેના કારણે માન લો કે વિદ્યાર્થી ચાલતું આવે, કોઈ સાધન એમને અકસ્માત કરીને જાય તો એને જાન પણ ગુમાવી પડે એમ છે। એના સિવાય શિષ્યવૃત્તિના પણ ઘણા બધા પ્રશ્નો હતા, જે જમવાનું આવે છે એ જમવામાં પણ ઘણા બધા પ્રશ્નો હતા। એ તમામ પ્રશ્નો તમામ વાલીઓ સાથે રહી આજે આચાર્ય સમક્ષ મૂક્યા છે। આચાર્યશ્રીએ બાંયધરી આપી છે કે જે પણ પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોનું અમે તત્કાલ ધોરણે નિરાકરણ લાવીશું। હવે આવનારા સમયમાં જોવાનું રહેશે કે આચાર્યશ્રી એનું કેટલા સમયમાં નિરાકરણ લાવે છે। આવનારા સમયમાં જો નિરાકરણ નથી આવતું તો વાલીઓને સાથે રાખી, વિદ્યાર્થીઓને સાથે રાખી જે પણ આગળના અમારા કાર્યક્રમ કરવાના થશે એ અમે કરીશું। જો ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં એક તો પહેલા સરકાર શ્રી દ્વારા અમુક ધારાધોરણ નક્કી કરેલા હોય, પરિપત્રની અંદર 1 થી 5 ધોરણનું બાળક હોય તો 1 કિલોમીટર દૂરથી ચાલીને આવતું હોય તો એને આપણે સરકારી શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપીએ છીએ। બીજું 6 થી 8 નું બાળક હોય જે 3 કિલોમીટર દૂરથી આવતું હોય તો એને આપણે આ ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપીએ છીએ। અને બીજું એવું હોય છે કે આપણે જે ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપતા પહેલા પૂર્વ મંજૂરી પહેલા ડ્રાઈવર તેમજ ગાડીના તમામ ડોક્યુમેન્ટ તપાસવામાં આવતા હોય કે જેમ કે ડ્રાઈવરની પાસે એનું લાયસન્સ છે, બીજું એની પાસે 300 રૂપિયાનું સોગંદનામું લેવામાં આવે છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનો નશો કરતો નથી, કોઈ ગુનામાં સંડોવાયેલો નથી, આવું આપણે એક પ્રમાણપત્ર લેતા હોઈએ છીએ ડ્રાઈવર જોડેથી। બીજું ડ્રાઈવરની ગાડી પાસેથી એક પ્રમાણપત્ર લેતા ગાડીના પૂરો વીમો ફૂલ હોવો જોઈએ, એનું આરસી બુક હોવી જોઈએ, પીયુસી હોવું જોઈએ, આ બધી માહિતી આપણે પહેલા પૂર્વ મંજૂરી આપતા પૂર્વ પહેલા લેતા હોઈએ છીએ। પછી બીજું કે આપણે જે સરકારી શાળામાં દરેક શાળામાં મંજૂરી આપતા પહેલા એક જીપીએસ સિસ્ટમ દ્વારા એક વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવેલું ગાંધીનગરથી। આ ટ્રેકિંગ દ્વારા બાળકની ઘરેથી શાળા સુધી આવતા જતા આનું ટ્રેક કરવાનું હોય કે જે ગાડીના ડ્રાઈવર હોય એના મોબાઈલની અંદર આ એપ્લિકેશન ડાઉનલોડ કરે અને એપ્લિકેશન દ્વારા ડ્રાઈવર કોડ નાખી અને એનું ટ્રેકિંગ થતું હોય। હવે આપણા નિયમની અંદર જ બાળક ડ્રાઈવર આ રીતનું એન્ડ્રોઈડ મોબાઈલ વાળો હોવો જોઈએ, એ ફરજિયાત છે। તો અહીંયા જ્યારે આપણે ધનપુરા શાળાની અંદર 120 બાળકોની ટ્રાન્સપોર્ટેશનની મંજૂરી આપી હતી તો એ ફરજિયાત હતું કે ડ્રાઈવરે ઓનલાઈન બાળકોની હાજરી પૂરવી, પરંતુ અહીંના 3 ડ્રાઈવરોનું કહેવું હતું કે અમને આ સિસ્ટમ ફાવતી નથી, અમે હાજરી પૂરીશું નહીં। હવે આપણા નિયમમાં એવું છે કે હાજરી જો ઓનલાઈન પૂરાય તો એ પ્રમાણે જ ઓનલાઈન પેમેન્ટની સીટ આખી ઓનલાઈન તૈયાર થતી હોય વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમની અંદર। હવે જો એ હાજરી જ ના પૂરે તો એ લોકોનું ચૂકવણું કઈ રીતે કરવું, કારણ કે એની સિસ્ટમમાં મૂકી દીધેલું છે જે બાળકની જેવી હાજરી પૂરાય તરત જ એ દિવસનું એનું ચૂકવણું એ સિસ્ટમની અંદર ક્રિએટ થઈ જાય। પરંતુ અહીંયા 3 ડ્રાઈવરો એવા હતા કે જે એ વખતે ના પાડતા હતા કે અમને આ સિસ્ટમ આવડે નહીં, અમને ફાવે નહીં, અમે આ નહીં કરીએ।
એટલે એના કારણે પછી આચાર્યશ્રીએ રજૂઆત કરી જિલ્લા કક્ષાએ કે ભાઈ અમારા 3 ડ્રાઈવરો આ સિસ્ટમનો યુઝ કરવા માંગતા નથી. તો હવે એ સિસ્ટમનો યુઝ ના કરે તો પછી ડ્રાઈવરનું ચૂકવણું કેવી રીતે થાય? પછી આખી સિસ્ટમ જ એ રોંગ સાઈડ ઉપર જતી રહે એવું લાગે. આજે ધનપુરા પ્રાથમિક શાળામાં વાલીઓની અને બાળકોની એક કમ્પ્લેનો હતી કે સ્કોલરશિપ મળી નથી. મધ્યાહન ભોજન યોજનામાં એકના એક મેનુ રોજે રોજ આપવામાં આવે છે, એ પણ ક્વોલિટી વાળું નથી આપવામાં આવતું. અને જે શિક્ષણનો બાબતો હતી, ટ્રાન્સપોર્ટેશનની બાબતો હતી, આ બધી બાબતે રેગ્યુલર આ શાળાની કમ્પ્લેનો મળતી હતી. એટલે આજે NSCI દ્વારા ઈશ્વરભાઈ ડામોર પ્રદેશ મહામંત્રી અને હું નીતિનભાઈ પટેલ NSCI પ્રદેશ મહામંત્રી બધે સાથે મળી અને પ્રિન્સિપાલ, CRC, TPO અને DPO સુધી આ મેસેજ મોકલ્યા છે કે આ તાત્કાલિક ધોરણે આનું સોલ્યુશન લાવવામાં આવે. અને આ શિક્ષણ શાખાના અધિકારીઓને એક સૂચન કરવા માંગુ છું કે આ વાલીઓને આટલી મોટી સમસ્યાઓ છે, સ્કૂલોમાં આ રીતનું તંત્ર ચાલે છે અને તમે કઈ વિઝિટો કરો છો, TPO હોય, CRC હોય, BRC હોય અને DPO છે, એ લોકો કઈ કાર્યવાહી ક્યાં કામ કરે છે? એમની જવાબદારી છે કે અહીંયા રેગ્યુલર એમને જે મધ્યાહન ભોજનમાં જે મેનુ છે, જે ગવર્મેન્ટે નક્કી કર્યું છે એ પ્રમાણે મળવું જોઈએ. અહીંયા પ્રિન્સિપાલ એવું કહે છે કે અમારી જોડે સ્ટોક નથી આવતો એટલે અમે રેગ્યુલર એમને દાળ, ઢોકળી અને ભાત જ આપીએ છીએ. તો એક બાજુ સરકાર એવું કહે છે કે અમે પૂરતા પ્રમાણમાં સ્ટોક આપીએ છીએ, તો હવે સ્ટોક જાય છે ક્યાં એ તપાસનો વિષય છે. એટલે અમે માગણી કરી છે કે તાત્કાલિક ધોરણે આ સોલ્યુશન આપવામાં આવે અને CRC આની બાંયધરી લીધી છે. અહેવાલ ભરત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા.